લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાંતલપુરમાં ચોમાસા વચ્ચે ગટર લાઇનનું ખોદકામ, મુખ્ય સર્વિસ રોડ પર ટ્રાફિક ખોરવાયો. પાટણ જિલ્લાના સાંતલપુરમાં વરસાદી મોસમ દરમિયાન ગટર લાઇનનું કામ શરૂ થતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. બજાર તરફ જતા મુખ્ય સર્વિસ રોડ પર ચાલી રહેલા કામને કારણે રસ્તો સાંકડો બન્યો છે, જેના કારણે વાહન ચાલકો, વેપારીઓ અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાંતલપુર ગામમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મુખ્ય સર્વિસ રોડની બાજુમાં ગટર લાઇનના રિપેરિંગ અને નવી લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે વરસાદી મોસમ દરમિયાન શરૂ કરાયેલી આ કામગીરીના કારણે માર્ગ વ્યવસ્થા પ્રભાવિત થઈ રહી છે. બજાર તરફ જતા મુખ્ય સર્વિસ રોડના લાંબા પટ્ટામાં ખોદકામ થતાં રસ્તો સાંકડો બની ગયો છે. પરિણામે દિવસભર વાહનોની અવરજવર ધીમી બની રહી છે અને રાહદારીઓ પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના કારણે ખોદકામ કરાયેલા વિસ્તારમાં કાદવ અને પાણી ભરાઈ જતા બાઇક ચાલકો સહિત અન્ય વાહન ચાલકો માટે પણ જોખમ ઊભું થયું છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ માર્ગની મુશ્કેલીના કારણે બજારમાં આવતા ગ્રાહકોની અવરજવર પર પણ અસર જોવા મળી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે આ પ્રકારની કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ થઈ હોત તો હાલ લોકોને આ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હોત. સાથે જ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અને પૂરતી સુરક્ષા વ્યવસ્થા સાથે ટ્રાફિકને સરળ બનાવવાની માંગ પણ કરવામાં આવી રહી છે. સાંતલપુરના મુખ્ય સર્વિસ રોડ પર ચાલી રહેલી ગટરની કામગીરીને કારણે હાલ સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર બંને પ્રભાવિત થયા છે. હવે કામગીરી કેટલી ઝડપથી પૂર્ણ થાય છે અને લોકોને રાહત ક્યારે મળે છે તેના પર સૌની નજર મંડાઈ છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.